નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. અને યુક્લિડની ભૂમિતિના પરિચયમાં લાસ્ટ ટાઈમ આપણે કેટલે સુધી જોયું હતું તો કે યુક્લિડે કેટલી વ્યાખ્યાઓ આપી અને એની 7 એક વ્યાખ્યાઓ આપણે જોઈ હતી. યુક્લિડે 7 વ્યાખ્યાઓ પછી શું આપ્યું? પૂર્વધારણા આપી. પૂર્વધારણા આપી પછી શું આપ્યા? સ્વયંસિદ્ધ સત્ય. સ્વયંસિદ્ધ સત્યો. પૂર્વધારણા છે એ માત્ર ઉપયોગ કેના માટે? ભૂમિતિ પૂરતો ઉપયોગ મર્યાદિત. ભૂમિતિમાં એનો ઉપયોગ થતો પૂર્વધારણાનો, અને સ્વયંસિદ્ધ સત્ય છે એનો ગણિતમાં ઉપયોગ થતો. ગણિતમાં ઉપયોગ માત્ર ભૂમિતિ પૂરતું મર્યાદિત નથી. સ્વયંસિદ્ધ સત્ય છે એ માત્ર ભૂમિતિ પૂરતું મર્યાદિત નથી. માત્ર ભૂમિતિ પૂરતું મર્યાદિત નથી. માત્ર ભૂમિતિ પૂરતું મર્યાદિત નથી. આનો ઉપયોગ, પૂર્વધારણાનો ઉપયોગ ક્યાં થતો? તો કે ફક્ત ભૂમિતિમાં. અને સ્વયંસિદ્ધ સત્યનો ગણિતમાં આખામાં ઉપયોગ થતો. ફક્ત ને ફક્ત ભૂમિતિ પૂરતું મર્યાદિત નથી. હવે અહીંયાથી આપણે આગળ વધવાનું છે. હવે આપણે જોવાના છે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો. યુક્લિડે કેટલાક સ્વયંસિદ્ધ સત્ય આપ્યા છે. એમાં 7 સ્વયંસિદ્ધ સત્યો યુક્લિડે આપેલા છે. એ 7 સ્વયંસિદ્ધ સત્યને આપણે જોઈએ. એ 7 સ્વયંસિદ્ધ સત્ય સમજાવવા માટે હું ક્યાં જઈશ? પાછો તમારા ટેક્સ્ટ બુકની અંદર 7 સ્વયંસિદ્ધ સત્ય આપેલા છે. એ 7 સ્વયંસિદ્ધ સત્ય પણ તમારે લખવાના છે. આ લખી લેવાનું. એની નીચે શું લખવાનું? 7 સ્વયંસિદ્ધ સત્ય. હવે આ જે 7 સ્વયંસિદ્ધ સત્ય છે એ 7 સ્વયંસિદ્ધ સત્ય જોઈએ. પેલું સ્વયંસિદ્ધ સત્ય શું? હવે અહીંયા એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. આ યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય છે. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. હવે એક વસ્તુને સમાન હોય એનો મતલબ શું થઈ ગયો? તો કે એક વસ્તુને સમાન હોવાનો મતલબ એવો થઈ ગયો કે હું તમને એમ કહું કે તમારી ગણિતની ચોપડી છે, ધોરણ 9ની ગણિતની ચોપડી, તમારી જ ગણિતની ચોપડી, તમારા મિત્રની ગણિતની ચોપડી, બે 9મા ધોરણમાં જ છો તમે, તો બંનેની ચોપડી એકબીજાને કેવી હોય? સમાન છે. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને કેવી હોય? સમાન હોય. એટલે કે તમારી ગણિતની ચોપડી બીજી ગણિતની ચોપડીને સમાન છે, એનો મતલબ કે બે એકબીજાને કેવી છે? સમાન હોય. હવે સીધી વસ્તુ છે, આ વસ્તુ સમજાવવી પડે એવી નથી, પણ યુક્લિડે એના સમયની અંદર આ સ્વયંસિદ્ધ સત્ય આપને આપેલા છે. એનો મતલબ કે એણે જે સમયની અંદર સ્વયંસિદ્ધ સત્ય આપ્યા એટલે કંઈક તો એણે વિચારીને આપ્યા હશે. બીજું કીધું, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે. સરખામાં સરખું ઉમેરવાનો મતલબ શું થયો? તો કે તમારી પાસે 2 હોય અને બીજા ભાઈ પાસે A પાસે 2 છે અને B પાસે 2 છે. A પાસે 2 છે અને B પાસે 2 છે. સરખામાં સરખું ઉમેરો એટલે 2માં 2 ઉમેરો. આ સરખું હતું, સરખું ઉમેરું. ચલો 3 ઉમેરો, 2 નથી ઉમેરવા. હાલો 3 ઉમેર્યા તો 2માં 3 ઉમેરો તો કેટલા થયા? 5. 2માં 3 ઉમેરો તો 5. એટલે સરખામાં સરખું ઉમેરો. સરખામાં સરખું ઉમેરો તો સરવાળા કેવા રહીએ? સરખા. સરખામાં સરખું બાદ કરો તો બાદબાકી કેવી રહીએ? સરખી. સિમ્પલ વિચાર એવું છે, એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને કેવી રહીએ? સરખી. એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓનો મતલબ શું? તો કે તમારા ઘરની અંદર, આપણે ઘરની અંદરના જ ઉદાહરણો લઈ લો ને ભાઈ, ઘરની સિવાય બીજા ક્યાંય બહાર નથી લેવાનું ઉદાહરણ. હવે હું તમને એમ કહી દઉં કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એટલે કે ઘરમાં કોઈ વ્યક્તિ ચશ્મા પહેરે છે તો ચશ્માના કાચ તમે કાઢો, નંબર નથી જોવાનો, સાઇઝ નથી જોવાની, હું બોલું સાંભળજો. ચશ્માના કાચ કાઢો, ફ્રેમ 2 એક સરખી હોય. એક કાચને બીજા કાચ ઉપર રાખો તો એકબીજા ઉપર બંધ બેસતી વસ્તુ થઈ. એ 2 વસ્તુ એકબીજાને કેવી હોય? સરખી હોય. આખું તેના ભાગ કરતાં મોટું. હવે આખું તેના ભાગ કરતાં મોટું એટલે સમજો, આખું તેના ભાગ કરતાં મોટું હોય. આખું તેના ભાગ કરતાં મોટું હોય એનો મતલબ શું? તો કહો આ આખી વસ્તુ થઈ અને ભાગ કરો એટલે 2 કટકા થયા. આ 2 કટકા આવી રીતે પડ્યા, આવી રીતે આ 2 કટકા પડ્યા તો આ 2 કટકા અડધા થયા. એ આખા કરતાં, આ 2 કટકા કરતાં આખું કેવું હોય?
આ બે કટકા કરતાં આખું કેવું હોય? મોટું હોય. સીધી વાત કરું, આખી રોટલી છે એ અડધી રોટલી કરતાં આખી રોટલી કેવી હોય? મોટી જ હોય ને. સીધી વસ્તુ છે. આખું છે એના ભાગ કરતાં કેવું હોય? મોટું હોય. સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન રહે. સરખી વસ્તુના બમણા એટલે કે ધારો કે એ પાસે કેટલા છે? એ પાસે અને બી પાસે. એ પાસે 2 છે, બી પાસે 2 છે. આ બેયના બમણા કરો. સરખી વસ્તુ એના બમણા સરખા જ થાય. અરે એક જ વસ્તુના અડધા એકબીજાને કેવા હોય? સમાન હોય. એક જ વસ્તુના અડધા એનો મતલબ કે આ મેં એક સ્કેલ લીધી, આ સ્કેલને વચ્ચેથી કાપી નાખું, એકદમ વચ્ચેથી બે અડધા કટકા કરી નાખું, બરોબર વચ્ચેથી ભાગ કરું, તો બે જે અડધા અડધા કટકા છે એ બે કેવા થયા? સરખા થાય. બે અડધા અડધા કટકા કેવા થાય? સરખા થાય. આ શું છે? તો કે યુક્લિડે આપેલા સ્વયંસિદ્ધ સત્યો. આ સ્વયંસિદ્ધ સત્ય પણ તમારે લખવાના છે વ્યવસ્થિત ટેક્સ્ટબુકની અંદર, ટેક્સ્ટબુકમાંથી ચોપડીમાં જોઈને સાથે સ્વયંસિદ્ધ સત્ય લખવાના છે. હવે જોઈએ યુક્લિડે આપેલી પૂર્વધારણાઓ. યુક્લિડે પૂર્વધારણા પહેલી આપી. પૂર્વધારણા પહેલી પૂર્વધારણા શું કીધું એણે? કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. સીધી રેખા દોરી શકાય. આનો મતલબ શું? તો કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. આનો મતલબ શું? તો કે આનો મતલબ સીધો અને સાદો છે. આ એક બિંદુ, આમાંથી પસાર થતી બિંદુમાંથી બીજા બિંદુ સુધી, આ બીજું બિંદુ, એક બિંદુમાંથી પસાર થતી બીજા બિંદુમાંથી પસાર થઈને બીજા બિંદુ સુધી પસાર થઈને એક સીધી રેખા દોરી શકાય. આનો મતલબ આ થયો, એક સીધી રેખા દોરી શકાય. આનો મતલબ આ થાય છે. એટલે લગભગ બધાને ખ્યાલ પણ આવી ગયો હોય હવે તો, કે એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. હવે આગળ વધીએ. એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. આમાં જ યુક્લિડે પૂર્વધારણા આપી એક, આની પેટા પૂર્વધારણા નંબર 5.1. આ પૂર્વધારણા પ્રમાણે યુક્લિડે એવું કીધું કે આપેલા બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા મળે. પસાર થતી અનન્ય રેખા હોય છે. આનો મતલબ શું? કે મને આ બે બિંદુ આપ્યા હોય તો આ બિંદુમાંથી પસાર થતી તમે દોરી શકો. બે બિંદુમાંથી પસાર થઈને પસાર થતી એક જ રેખા દોરી શકો. તમે બીજી રેખા દોરી શકો તો મને કમેન્ટ બોક્સની અંદર કહેજો કે હા અમે દોરી શકીએ. બે બિંદુમાંથી પસાર થતી તમે કેટલી રેખા દોરી શકો? એક જ રેખા દોરી શકો. હવે આ બે બિંદુ તમને ફિક્સ આપી દીધા હોય, આ બે બિંદુ તમને આપી દીધા, હવે આમાંથી પસાર થતી તમે કેટલી રેખા દોરી શકો? તો કે એક જ. પણ તમને પરીક્ષામાં એમ પૂછે કે એક બિંદુમાંથી પસાર થતી, એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય છે. અસંખ્ય રેખા પસાર થાય છે. આ નોંધ તરીકે યાદ રાખજો. એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? અસંખ્ય રેખા પસાર થાય છે. આ નોંધ તરીકે યાદ રાખજો. એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય? અસંખ્ય રેખા પસાર થાય છે. આ બિંદુ પસાર કરો રેખા 1 2 3 4, કેટલીક દોરવી છે? જેટલી દોરવી હોય એટલી દોરી શકાય. હવે યુક્લિડે પૂર્વધારણા નંબર કેટલામી આપી? યુક્લિડની પૂર્વધારણા નંબર 2. હવે યુક્લિડે જે પૂર્વધારણા આપી છે, પૂર્વધારણા બીજીમાં યુક્લિડે શું કીધું? બીજીમાં યુક્લિડે શું કીધું? તો કે બીજી પૂર્વધારણામાં યુક્લિડે કીધું કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. આવું કોણે કીધું? યુક્લિડે કીધું. તો શાંત રેખા એટલે શું? તો કે જો આ બે અંત્ય બિંદુ આવ્યા
અહીંયા પૂરું થઈ ગયું. હવે આ જે દોરો તમે, તો તમે એમ કહેશો સર આને તો રેખાખંડ કહેવાય, પણ અહીંયા રેખાખંડને જ યુક્લિડે શું કીધું? શાંત રેખા કીધું. આ શાંત રેખાને તમે ધારો તો અનંત સુધી લંબાવી શકો. શાંત રેખાને તમે અનંત સુધી લંબાવી શકો. હવે યુક્લિડે આપી પૂર્વધારણા નંબર 3. ત્રીજી પૂર્વધારણામાં યુક્લિડે શું કીધું? જો કે ત્રીજી પૂર્વધારણા યુક્લિડે એવી આપી કે કોઈ બિંદુને લઈને, યુક્લિડની ત્રીજી પૂર્વધારણા 3, કોઈ બિંદુને કેન્દ્ર લઈને, કોઈ બિંદુને કેન્દ્ર લઈને કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ, વર્તુળ રચી શકાય છે. એટલે કે આ બિંદુ લીધું, કેન્દ્ર લીધું, આ ત્રિજ્યા લીધી, યોગ્ય લંબાઈની ત્રિજ્યા. હવે આ બધાને ભેગા કરો તો તમે શું બનાવી શકો? એક વર્તુળ રચી શકો. એટલે કે બધા બિંદુઓને ભેગા કરીને શું બનાવી શકાય? એક વર્તુળ બનાવી શકાય. આવું કોણે કીધું? યુક્લિડે કીધું કે એક બિંદુને તમે કેન્દ્ર લ્યો, યોગ્ય માપની ત્રિજ્યા લ્યો તો તમે શું બનાવી શકો? એક વર્તુળ બનાવી શકો. આવું કોણે કીધું? યુક્લિડે કીધું કે એક બિંદુને કેન્દ્ર લ્યો, યોગ્ય લંબાઈની ત્રિજ્યા લ્યો તો એક વર્તુળ રચી શકાય. પછી પૂર્વધારણા નંબર 4, સૌથી સહેલી અને ફટાફટ આવડી જતી પૂર્વધારણા. પૂર્વધારણા 4. પૂર્વધારણા 4માં યુક્લિડે શું કીધું? તો કે પૂર્વધારણા 4માં યુક્લિડે એવું કીધું કે બધા જ કાટખૂણા એકબીજાને કેવા હોય? સરખા હોય. બધા જ કાટખૂણા એકબીજાને કેવા હોય? એકબીજાને સરખા હોય. કેવા હોય? સરખા હોય છે. બધા જ કાટખૂણા એકબીજાને સરખા હોય છે. આનો મતલબ શું? તો કે તમે આ કાટખૂણો બનાવો, અહીંયા જોજો બધા, હવે ધ્યાન આપજો થોડુંક એટલે ખ્યાલ આવશે. અહીંયા કાટખૂણો બનાવ્યો, મેં આ કાટખૂણો બનાવ્યો નાનો, હજી એનાથી નાનો કાટખૂણો બનાવું. આ બધા કાટખૂણો બનાવું તો આ બધાના માપ તો કેટલા હશે? 90 અંશ જ હશે કે નહીં? એનો મતલબ કે બધા કાટખૂણા એકબીજાને કેવા હોય? સમાન હોય છે. આવું યુક્લિડે એની ચોથી પૂર્વધારણામાં કીધું. હવે જોઈએ પૂર્વધારણા નંબર 5. પહેલાં જે બોલું છું ને એ સમજી લ્યો, એટલે તમને આગળ લખું છું એટલે સમજી લેશો, એટલે તમને ધીમે ધીમે ખ્યાલ આવતો જશે. હું બોલતોય જઈશ ધીમે ધીમે અને લખતોય જઈશ ધીમે ધીમે. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા જો કોઈ બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ તરફના છેદે અને આ રેખાની એક જ તરફના, હવે અહીંયા સુધી લખ્યું. હવે સમજો, આકૃતિ દોરું છું. આ બે રેખા લીધી, એને કોઈ આ છેદતી રેખા, બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદી. થઈ ગઈ? બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદી. એ સમજો. હવે વધારે ખ્યાલ આવતો જશે. સમજો અહીંયા કે બે રેખાઓને છેદતી કોઈ ત્રીજી રેખા મેં લીધી, બે રેખાઓને ત્રીજી રેખા છેદી. તો હવે શું કે જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ તરફના આ ખૂણાઓને શું કહેવાય? અંતઃકોણ. આ 7મું ધોરણ યાદ કરતા રહેજો. એક જ તરફના અંતઃકોણનો સરવાળો
આ બેનો સરવાળો કેના કરતા બે કાટખૂણા કરતા અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય અથવા તો ઓછો થાય તો પ્રથમ બે રેખાઓને આગળ તરફ અથવા તો અનંત સુધી લંબાવતા આગળ તરફ અહીંયા ચેકું છું, અહીંયા લખું છું આગળ તરફ લંબાવતા તે એકબીજાને છેદે જ. આ યાદ રાખજો. હવે હું બોલું સાંભળજો. આ બે રેખા એના અંતઃકોણો એનો સરવાળો કાટખૂણો એટલે કોણ તો કે 90 અંશ થાય. કાટખૂણો એટલે કેટલો 90 અંશ. અહીંયા નાની આકૃતિ બીજી દોરું છું, ધ્યાન આપજો. આ બે રેખા એને આ ત્રીજી રેખા. હવે જોજો આ ખૂણો કેટલો થયો 90 અંશ, આ ખૂણો કેટલો થયો 90 અંશ. આ બે 90 અંશના હોય તો આને તમે આગળ અનંત સુધી લંબાવો, જ્યાં સુધી લંબાવી હોય આગળ જ્યાં સુધી લંબાવો ત્યાં સુધી લંબાવો, પણ બે રેખા ભેગી થશે નહીં. હવે જો આ બે કાટખૂણા થયા, આ બેનો સરવાળો આ બે કાટખૂણા કરતાં નાનો હોય, એટલે કે આનો સરવાળો આનો જવાબ કાટખૂણા કરતાં અને આનો ખૂણો કાટખૂણા કરતાં, આ બે ખૂણા કાટખૂણા કરતાં, કાટખૂણા એટલે કોણ 90 અંશ કરતાં, આ બે ખૂણા 90 અંશ કરતાં નાના હોય, 90 અંશ કરતાં નાના હોય એનો મતલબ કે આ ત્રાસી લીટી આમ જાતી હોય. તો હવે આ જે રેખા છે એને તમે આગળની તરફ લંબાવતા શું કરો, આગળની તરફ લંબાવતા આ રેખા છે બરોબર, આ રેખાને તમે આગળની તરફ લંબાવતા શું થાય છે, આગળની તરફ લંબાવતા એકબીજાને શું કરે છે, છેદે છે. એકબીજાને શું કરે છે, છેદે છે. આ ખાસ યાદ રાખજો. હવે ફરી એક વખત, જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે તો આ રેખાના એક તરફના અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા કરતાં નાનો થાય તો આ બંને રેખાને આગળ તરફ લંબાવતા એકબીજાને છેદે જ. આ કોણ છે, યુક્લિડની પૂર્વધારણા નંબર 5. આ યુક્લિડની 5 પૂર્વધારણાઓ છે એને વ્યવસ્થિત લખવાની છે. યુક્લિડે 5 પૂર્વધારણા ઉપરાંત એક પ્રમેય પણ કીધો છે, પ્રમેય 5.1. આ પ્રમેય 5.1 છે એને પણ આપણે યાદ રાખવાનો છે. પ્રમેય 5.1માં શું આપ્યું છે તો કે પ્રમેય 5.1માં જો બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. બે રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે એનો મતલબ શું, બે રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે એનો મતલબ શું તો કે બે રેખાઓની અંદર એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે તો કે આ બે રેખા મેં લીધી, આ એક રેખા અને આ બીજી રેખા. બે રેખામાં સામાન્ય બિંદુ લેશો તો આવું એક જ મળે. બે ભિન્ન રેખા અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએથી પસાર થતી બે ભિન્ન રેખા એકબીજા સાથે છેદે અથવા તો બે ભિન્ન રેખા એકબીજામાંથી પસાર થતી હોય તો એક જ એનું સામાન્ય બિંદુ રહે. જો એકરૂપ રેખા નથી કહેતો, એકરૂપ રેખા કહું તો એ બે શું હોય, સમરૂપ રેખા કહો અથવા તો એકરૂપ કહો તો એકબીજા ઉપરથી પસાર થતી રેખાઓ ગણાય બરાબર, સંપાતી રેખાઓ બરાબર. આપણે સંપાતી રેખાની વાત કરતા નથી, એકરૂપ સમરૂપ રેખાની વાત કરતા નથી. હું વાત કરું છું કે બે ભિન્ન રેખા હોય, ભિન્ન રેખા કે અલગ અલગ રેખા હોય ગમે ત્યાંથી પસાર થતી હોય પણ બંનેને અનંત સુધી લંબાવો એટલે ક્યાંક જો એ ભેગી થઈ તો એ એક જ બિંદુમાં ભેગી થાય. એને બીજી બિંદુમાં ભેગી કરવું હોય તો અહીંથી શું કરવું પડે, વાળી નામ પસાર કરવી પડે.
અહીંથી રેખાને વાળીને પસાર કરવી પડે, એવું ક્યારેય શક્ય બને નહીં. તો એને રેખા ન કહેવાય. રેખા વળી જાય તો એને રેખા ન કહેવાય. એટલે બે ભિન્ન રેખાઓને એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે નહીં. અહીંયા સુધી તમારે વ્યવસ્થિત કમ્પ્લીટ લખીને તૈયાર રાખવાનું છે.